શું તમારા સિવાય બીજું કોઈ તમારા WhatsAppનો ઉપયોગ કરે છે? જો આપને પણ એવી શંકા હોય તો પળવારમાં તેનું નિરાકરણ મળશે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે WhatsApp પર એક એવું ફીચર ઉપલબ્ધ છે જેના દ્વારા તમે જોઈ શકો છો કે તમારા સિવાય બીજું કોઈ તમારું WhatsApp એકાઉન્ટ ચલાવી રહ્યું છે કે નહીં. WhatsApp આજના જમાનાની આવશ્યક એપ બની ગઈ છે. જો આપણે કોઈની સાથે રોજની નાની મોટી વાત કરવી હોય તો માત્ર WhatsApp દ્વારા જ કરીએ છીએ. વોઇસ કોલ, વોઇસ મેસેજ કે મેસેજ ટાઈપ કરીને સરળતાથી વાતચીત થઈ જાય છે. WhatsApp આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો હોવાથી હેકર્સ તેના દ્વારા છેતરપિંડી કરવા લાગ્યા છે. પણ તમારી સલામતીનું તમારે જ ધ્યાન રાખવાનું છે અને આ માટે WhatsApp યુઝર્સને ઘણા પ્રાઇવસી ફીચર પણ તે આપી રહ્યું છે, જેથી સેફટી અને સિક્યુરિટી સાથે ચેડા કરી શકાય નહીં. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે કોઈનું WhatsApp હેક થઈ ગયું છે અને હેકરે એપનો સંપૂર્ણ એક્સેસ લઈ લીધો છે. એવું પણ બને છે કે એક્સેસ મેળવ્યા પછી છેતરપિંડી કરનાર તેની ઓળખ બદલી નાખે છે અને સંપર્કમાં રહેલા લોકો પાસેથી પૈસા માંગે છે. આવી વાતો સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ ડરી શકે છે, પણ આવું આપના સાથે ન થાય તે માટે આટલું કરો. તમે જાતે જ તપાસી શકો છો કે તમારું WhatsApp કેટલી જગ્યાએ લોગિન છે. આ ફીચરનું નામ છે લિંક્ડ ડિવાઇસ. આ ફીચરની મદદથી યુઝર્સ જોઈ શકે છે કે તેમનું અકાઉન્ટ કેટલી જગ્યાએ લોગિન છે. આ ચેક કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ માટે સૌથી પહેલા WhatsApp ઓપન કરો અને પછી સેટિંગ્સમાં જાઓ. આ પછી લિંક્ડ ડિવાઇસ પર જાઓ. અહીં તમને તમારું અકાઉન્ટ ક્યાંથી લોગિન કરવામાં આવ્યું છે તે દર્શાવતી સૂચિ દેખાશે. અહીં લોગિન સાથે લોગિનનો સમય પણ બતાવશે. અહીં દરેક લોગિન અકાઉન્ટ સાથે લોગઆઉટ પણ લખેલું હશે. તેના પર ક્લિક કરી તમે બીજી ડિવાઇસમાંથી લોગઆઉટ થઈ શકો છો. માટે સમયાંતરે લિંક્ડ ડિવાઇસને નિયમિત રીતે ચેક કરતા રહેવું જોઈએ, જેથી તમે પણ ફ્રોડથી બચી શકો. જો આપનું WhatsApp એકાઉન્ટ અન્ય ડિવાઇસ પર લોગિન હોય તો આપણે સહજતાથી એને જાણી શકીએ છીએ. WhatsApp એપ્લિકેશનમાં જ રાઈટ સાઈડ પર ઉપર 3 ડોટ મેનુ આવેલું છે. એ 3 ડોટ મેનુમાં લગભગ ત્રીજો ઓપ્શન એ લિંક ડિવાઇસ હોય છે અને એ લિંક ડિવાઇસ ઉપર આપણે જઈને એ જાણી શકીએ છીએ કે આપણું WhatsApp અત્યારે કયા ડિવાઇસમાં લોગિન છે. અને જો આપણે જાણતા ન હોઈએ કે એ ડિવાઇસ આપણા નિયંત્રણમાં ન હોય તો આપણે ત્યાંથી જ લોગઆઉટ ફ્રોમ ઓલ ડિવાઇસ ઓપ્શન પર ટેપ કરીને અથવા ક્લિક કરીને ત્યાંથી આપણે પરમનન્ટલી લોગઆઉટ થઈ શકીએ છીએ. અને જો તમારું WhatsApp એકાઉન્ટ હેક થઈ જાય છે તો સાંભળો શું કરવું, કઈ તકેદારી રાખવી. સાંભળો સાયબર એક્સપર્ટ શું કહી રહ્યા છે. WhatsApp એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે તો એને 3 પગલાં અનુસરીને આપણે પાછું મેળવી શકીએ છીએ. નંબર 1, સૌથી પહેલાં આપણા મોબાઈલમાં ઉપલબ્ધ WhatsApp એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવી અને ત્યારબાદ એને ફરીથી ઇન્સ્ટોલ કરવી. ઇન્સ્ટોલ કર્યા પછી નંબરને વેરીફાઈ કરાવો અને 6 ડિજિટનો જે કોડ આવે છે તે અંદર દાખલ કરવાથી WhatsApp રિસ્ટોર થઈ જશે. જો આ રીતે WhatsApp રિસ્ટોર નથી થઈ રહ્યું તો જે બીજું પગલું છે એમાં આપણે WhatsAppની મદદ લઈ શકીએ છીએ. WhatsApp એપ્લિકેશન્સની અંદર જ હેલ્પ સેન્ટર આપવામાં આવેલું છે અને હેલ્પ સેન્ટરમાં એક વિકલ્પ છે કોન્ટેક્ટ અસ. કોન્ટેક્ટ અસનો ઉપયોગ કરીને આપણે WhatsApp અધિકારીને જાણકારી આપી શકીએ છીએ કે મારું WhatsApp નિયંત્રણમાં નથી, હેક થયું છે, તો એને આપણે પાછું મેળવવાની તજવીજ આ રીતે હાથ ધરી શકીએ છીએ. નંબર 3, કે જો આપણે WhatsApp આ પ્રયત્ને પણ આપણને પાછું નથી મળી રહ્યું તો આપણે WhatsApp ગ્રીવન્સ ઓફિસર જે ઇન્ડિયામાં ઉપલબ્ધ છે તેનો આપણે સંપર્ક સાધી શકીએ છીએ. તેના માટે આપણે સર્ચ એન્જિનમાં ટાઈપ કરવાનું હોય છે WhatsApp ગ્રીવન્સ ઓફિસર ફોર ઇન્ડિયા અને ત્યારબાદ એમનો સંપર્ક સાધીને પણ આપણે WhatsApp એકાઉન્ટ પાછું મેળવી શકતા હોઈએ છીએ. વધુમાં WhatsAppને ડાયરેક્ટ પણ આપણે મેલ કરી શકતા હોઈએ છીએ. એમાં support@whatsapp.com આ મેલ એડ્રેસ છે અને આ મેલ એડ્રેસ થકી આપણે WhatsAppને જાણકારી આપીને આપણા એકાઉન્ટ જે હેક થયું છે તેની સંદર્ભે જાણકારી આપીને આપણે આપણા એકાઉન્ટના કંટ્રોલ્સ પાછા મેળવી શકીએ છીએ.